સાહેબ તો તમે જોઈ શકો જેને આપવા છે ને તો મિત્રો મોટી ગાડી હોય કે જેની ગાડી હોય એ તો ગાડી પાછી પાડીને પણ દાન આપી શકે છે. તો મિત્રો અત્યારે આપણા જે કામ ચાલુ છે જે અલગ અલગ જીવોનું તો મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે તો મિત્રો આપણી જોડે પેમેન્ટ ખૂટ્યું હતું એટલે કે દાન ખૂટ્યું હતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ભાઈશ્રી દાન આપીને ગયા છે અને મિત્રો આ ભાઈશ્રીનું આ વસ્તુ પડી ગયું હતું. તો મારા ભાઈશ્રીએ કહ્યું કે તમારું વસ્તુ પડી ગયું. મિત્રો આપણે ઊભા રહીને તેમને હેલ્પ કરીએ છીએ ને મિત્રો બસ આપણે એટલા માટે અહીંયા ઊભા રહેવા આવ્યા હતા કે મિત્રો આપણે જે કામ લીધું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટનું તો મિત્રો તે આપણે પૂરું કરવાનું છે અને જલ્દીથી કામ પતે તે માટે આપણે દાન આપણા ગૌશાળામાં નહોતું ને આપણે એક 0 ડાઉનથી આપણે જે પણ કામ શરૂ કરીએ છીએ તો 0 ડાઉનથી કરીએ છીએ. તો તે માટે આપણે અહીંયા દાન પેટે લઈને આવ્યા છીએ. તો મિત્રો જે પણ 3-4 હજાર રૂપિયા આવે આપણે મિત્રો સિમેન્ટ લાવીને કામ આગળ ચાલુ કરવાનું છે. મિત્રો અત્યાર સુધી કામ જે આપણે આગળ કર્યું કે આપણા ખુદના અને કહેવાય છે ને કે ખુદના પૈસા હતા તો મિત્રો આપણે સિમેન્ટ લાવીને કામ ચાલુ કરી દીધું છે. મિત્રો હવે આપણા પૈસા ખૂટ્યા એટલે મિત્રો આપણે વળી દાન પેટે લઈ અને ગૌશાળા માટે જે નિર્માણ કરવાનું છે તેના માટે આપણે આવ્યા છીએ વાયડ ગામ. મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો કહું છું કે ખાસ કરીને આપણે જીવદયાનો વખડો ગૌશાળામાં સાથ સહયોગ આપતા રહો. મિત્રો અમે પણ આ જીવો માટે આગળ લડી ગઈએ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.